બહુ એક નાનો પ્રસંગ છે એટલે લઉં ના, ખૂબ આનંદ કરશું, બધું આનંદ જ કરવો છે. પણ મહાપુરુષો હવે અત્યારે એટલા સંતો, જેથી બટુકસી બાપુને અહીંયા હાજરી હતી ત્યારે કોણ અહીંયા નથી આવ્યું? અને જે મહાપુરુષોના પગ નીચેથી જે રજ જાય છે એ ધૂળ નથી રહેતી, એ રજ બની જાય છે. ગાયની ખરી માલી નીકળેલી ધૂળ, એ ધૂળ નથી રહેતી, એ રજ બની જાય છે. અને વિષ્ણુ યાગ અને મહારુદ્ર યાગ જેવા જ્યાં યજ્ઞો જે થાય છે એમાંની ધુવાડો જે ધરતી ઉપર અડતો જાય ને સાહેબ, એ ધૂળ નથી રહેતી, રજ થઈ જાય છે. કોઈ પૂછે કે આવા મહાપુરુષો આવે તો ફેર શું પડે, એનો એક મારે નાનો એક દાખલો દેવો છે. ઉજ્જૈન નગરી અને રાજા ભોજ જ્યારે એમ કહેવાય ગાદી ઉપર બેઠેલા, ઘટના એવી ઘટે છે કે ઉજ્જૈન નગરીના એક બ્રહ્મ દેવતાઓ એક બીજા રજવાડામાં, બીજા રાજમાં જાય છે. અને ત્યાંના રાજા આ અતિ વિદ્વાન હોવાથી ત્યાંના રાજા એને ત્યાં રોકી દે છે. તમે મારા રાજમાં આવ્યો ભૂદેવ, અને એને 4 સુવર્ણ મુદ્રા આપે છે રાજી થઈને. 4 સુવર્ણ મુદ્રા એ ગોર બાપા પાસે હોય છે, રાજા એને આપે છે. એમાં ઉજ્જૈનનો એનો જાણીતો એક માણસ એ ગોર બાપાને મળે છે. અને ગોર બાપાને સંદેશ એમ કહેવાય ખબર અંતર પૂછે છે કે તમારા ગોરાણીને મારા શુભ સંદેશ દેજો, હું અહીંયા ખૂબ આનંદમાં છું, થોડાક સમય પછી આવીશ. પણ આ મારા રાજાએ મને 4 સુવર્ણ મુદ્રા આપી છે, એ તમે લેતા જાઓ ને, આ મારે સાચવવી, એની કરતાં તમે તમારા ગોરાણી માને આપી દેજો. એ ઘરે પહોંચાડી ગયો. એ માણસ સુવર્ણ મુદ્રા લઈને ગયો, એને આપી નહીં, ગોરાણીને આપી નહીં. મનમાં એવું વિચાર્યું, ત્યારે તો કોઈ ટેલિફોન કે એવું કઈ હતું નહીં, તાર ટપાલ પણ નહોતી. એટલે એને એવું થયું કે જ્યારે ગોર આવશે ત્યારે આ પ્રશ્ન થશે ને ત્યારે હું લડી લઈશ. અતિ કિંમતી 4 સુવર્ણ મુદ્રા, અને એક ખાલી સુવર્ણ મુદ્રા હોય કે વેચું તો ઘણા બધા જામીનામાં મળે. એને 4 જામીન ગોતી રાખ્યા બાપુ, કે હું આવું ત્યારે તમારે એ રાજમાં ફરિયાદ કરશે જ. પાણી પેલા એ માણસે પાળ બાંધી. ટૂંકી વાત લઈ લઉં, ઘટના એવી ઘટી, ગોર બાપા આવી ગયા, ઘરે આવ્યા અને ગોરાણી ને કહે છે કે મેં 4 સુવર્ણ મુદ્રા મોકલી હતી, તમને મળી કે ના? કોની સાથે મોકલી? ફલાણાભાઈ દીકરા સાથે. એમાં તો જ્ઞાતિનું નામ છે. ગોર બાપા કહે તો હવે કરવું શું? રાજા ભોજની કચેરીમાં જઈને ફરિયાદ કરી કે ફલાણાભાઈના દીકરા સાથે મેં પોતે 4 સુવર્ણ મુદ્રા આપી હતી મારી પત્નીને દેવા માટે, ગોરાણીને દેવા માટે, પણ આ માણસે મારા પત્નીને આપી નથી. બોલાવો એને. બોલાવ્યા. ઓલો માણસ હાજર થયો ને કીધું, રાજા ભોજને મારા પ્રણામ મહારાજ, મેં તો ગોરાણી મને આપી દીધી હતી, આવતા વેત મારે ક્યાં રાખવી એને, મેં તેને આપી દીધી હતી. કદાચ એણે એના ભાઈઓને આપી દીધી હોય ને ગોર આગળ ગોરાણી ખોટું બોલતા હોય. ગોરાણી કહે છે કે હું બિલકુલ મારા પતિના સોગંદ ખાઈને કહું છું કે મને એને નથી આપી. એટલે ઓલો બોલ્યો, તમને તમારા પતિ સાથે લાગણી હોય તો તમે થોડા સોનામોર તમારા સંબંધીને બીજાને દઈ ગયો કે? તો તે રાજા ભોજ હવે એમ કહે છે તે એને આપી, એનો પુરાવો શું? તો કે મારી પાસે 4 પુરાવા છે, ખરીદી લીધેલા. એક ગામમાં કામ કરવા વાળી બાઈ, બીજું મંદિરનો પૂજારી, ત્રીજો ગામનો ઝવેરી અને ચોથો ગામનો પંડિત. આ 4 ને લીધા એને. સાંભળજો. પેલી બાઈને પૂછ્યું તને શું ખબર એને આપ્યા? તા કે હું એકવાર સાફ સફાઈ કરવા માટે નીકળી અને ત્યારે આ ગોરાણીએ મને બોલાવી અને સુવર્ણ મુદ્રા બતાવે થી, જો તારા દાદાએ આ 4 મોકલી, મને દેખાડી હતી. તે તારી નજર સામે જોઈ કે હા, સારું વહી જા. પૂજારીને બોલાવ્યા કે આ તમને કેમ ખબર કે આની પાસે આના આપી? એમ તાકે એ મંદિરે નિત્ય પૂજા કરો, એમ કહેવાય દર્શને આવે છે કે હા હું રોજ દર્શને આવું છું. તાકે એકવાર એણે 4 સુવર્ણ મુદ્રા ભગવાન સામે દેખાડીને એટલું કીધું કે તમારા પ્રતાપે મારા ભૂદેવને આવી કમાણી થાય છે, હે ભગવાન આવીને આવી કૃપા કરતા રહેજો, એમ કરીને એને દેખાડી હતી. ઓકે, તમે જાઓ. બીજાને બોલાવે. ઝવેરીને કીધું, ઝવેરીને જઈને એટલું કીધું કે તને મને એકવાર દેખાડવા આવ્યા હતા કે આની કિંમત શું થાય, પણ હું કિંમત ના આંકી શક્યો નહીં.
એવી જ રીતે શાસ્ત્રીને પૂછ્યું ત્યારે કીધું કે તમને કેમ ખબર પડી? તાકે ઈ મારા પત્નીને એમ કહેતા હતા કે જો મારા પતિ બહાર ગયા તો બાજુના રાજાએ ને 4 સુવર્ણ મુદ્રા આપી, આને ક્યાં થાય કે બહાર જાય? રાજા ભોજ અંતે નિર્ણય કરે છે કે બેન માફ કરજો, ભૂદેવ માફ કરજો, આની પાસે જબરજસ્ત 4 પુરાવા છે, માટે હું આને કંઈ કહી ન શકું. મહારાજ માફ કરજો, તમે એવી જગ્યાએ બેઠા છો, તમારી પાસે અમારે એમ કહેવાય કે એક કંઈક ન્યાયની આશા હોય, તમે ન્યાય નથી આપ્યો. આની કરતા તો હું ધણહેરમાં જઈને ગોવાળ પાસે ન્યાય લઉં તો ગોવાળ દઈ શકે. કે ગોવાળ? કે હા, એ ગોવાળ છે મહારાજ આપણો, એ જ્યારે એક પથ્થર ઉપર બેસે છે ત્યારે સારા સારા ન્યાય કરે છે. તો આવતીકાલે હું જાઉં? કે હા તમે જાઓ, એની પાસેથી ન્યાય લ્યો. રાજા ભોજે એના પ્રધાન મંત્રીને કીધું કે આપણે હાદા વેશ ધારણ કરો, ઓલો ગોવાળ કેમ ન્યાય કરે એ આપણે જોવું છે. અને માણસો બેઠેલા ને એની વચ્ચે રાજા ભોજ અને એના માણસો બેસી ગયા. અને અહીંયા એમ કહેવાય કે નાનો એવો ટીંબો, ટીંબા ઉપર પથ્થર, ધૂળીનો ટીંબો મોટો, એની માથે એક પથ્થર, અને પથ્થર ઉપર ગોવાળ જામ બેસે. એ પથ્થર ઉપર બેસે ત્યાં શું ઉર્જા હુજે? પથ્થર ઉપર બેસે ત્યારે જો બાપ, હેઠો હોય કાંઈ નહીં, હું આમ હેઠો કાંઈ નહીં. ખોળામાં લાકડી રાખીને કીધું બોલો ભૂદેવ શું પ્રશ્ન છે? કે અમારા આપણા ગામનો ફલાણા ગામનો દીકરો, એને મેં 4 સોનામણ આપેલી, અને રાજા ભોજની કચેરીમાં એને 4 પુરાવા એવા આપ્યા, એટલે રાજા નિર્ણય નથી કરી શક્યા. એમાં રાજા ખોટા બિલકુલ નથી, અમારી પાસે કોઈ પુરાવો નથી, પુરાવાની ખામીએ અમે કેસ હારી ગયા છે, આપ ન્યાય કરો. તાકે એ છોકરાને હાજર કરો, 4 પુરાવાને હાજર કરો. 4યને કીધું કે તમે બરાબર જોયું? કે હા મેં બરાબર જોયું. સારું, 4 જણા દૂર ઓલું ઝાડ છે ત્યાં વ્યા જાઓ. 4ને ઝાડ નીચે મોકલી દીધા. અને પછી પેલી બાઈને બોલાવી ગોવાળે કે બેન તમે જોયા છે? હા મેં મારી સગી આંખે જોયા. તો કેવા હતા? સોણોઠી જેવા લાલ સોળ હતા. ચણોઠી જેવા લાલ? હા ચણોઠી જેવા લાલ, અને ચણોઠીથી 1.5 મોટા હોય તો. સરસ, જાઓ. એ વયા ગયા. એ કે તમે ઓલા ઝાડ બેઠે, પછી ન્યા નહીં. બીજાને બોલાયો, હે ગોર બાપા, હે પંડિત શાસ્ત્રી, તમે જોયું તો? કે હા. કેવા હતા? અરે કે સફેદ ચંદ્રના નંગ જેવા. તમે ઓલા ઝાડ બેઠે વયા જાઓ. પૂંજારીને બોલાવ્યા, કીધું કેવા હતા? ગુરુના નંગ જેવા. તમે ઓલા ઝાડ વયા જાઓ. ઝવેરીને બોલાવ્યો ત્યારે ઝવેરીએ તો જોયા હોય, પણ એણે એના રાજની સુવર્ણ મુદ્રા જોઈ હોય, બીજા રાજની સુવર્ણ મુદ્રા ન જોઈ હોય. એટલે એ ઝવેરીને પૂછ્યું કે તમે કેવા જોયા? એટલે તરત જે આ રાજની સુવર્ણ મુદ્રા હતી એવું જ નામ દીધું. શેરે 4ને બોલાવ્યા ગોવાળે અને કીધું કે આ ગોરાણી પાસે 16 સુવર્ણ મુદ્રા અલગ અલગ 4 અલગ હતી, 16 આપી? કે ના 4 જ હતી. અને પછી ગોવાળે કીધું ઓલાને કે આના 6 આપી દે, આ 4ની વાત અલગ પડે છે, નહીં તેરા ધોકો નાખીને ઓલે ગધડદીને કાઢીને આપી દીધા. મૂળ વાત એટલી બીજી કે પછી રાજા ભોજ મૂળ સ્વરૂપમાં આવીને કીધું કે વાહ ગોવાળ, તને દાદ આપું છું, આ વાવ. નીચે આવ્યો તા તો ગોવાળ જેવો ગોવાળ કે તને કેમ ન્યાય કર્યો? પ્રભુ મને એ મહારાજ ખબર નથી, હું જ્યારે ન્યા બેહું છું ને ત્યારે મને આવા કંઈક વિચારો હુજે છે, કે ન્યા બેસશો ત્યારે જ વિચાર હુજે છે કે હા. અને સાહેબ ખોદવામાં આવ્યું, ત્યાં ખોદકામ કર્યું, અને ખોદકામ કરતા આદિત્ય વિક્રમનું સિંહાસન ન્યાલી નીકળ્યું સાહેબ, કે જ્યાં રાજા વિક્રમ બેઠા હોય અને જે એ સિંહાસન ધરતીમાં પડ્યું હોય અને એની માથે ધૂળનો પથ્થો થઈ જાય, અને પછી કોઈ જો બેહે તોય એની ઉર્જાઓ જો આમ કામ કરતી હોય. અને પછી સિંહાસનને તૈયાર કરી અને રાજા ભોજ એ સિંહાસન ઉપર બેહવા જાય ને એક પૂતળી ફાટ દઈને બોલે કે હે રાજા ભોજ અટકી જાજે, આ આદિત્ય વિક્રમનું સિંહાસન છે અને તારામાં આવા ગુણ હોય એમ કરીને એક એક વાર્તા કહેતી જાય. અને એવી 32 વાતો, એ વાતો સાંભળી લેજો. ને આ દેશમાં આવા રાજાઓ થયા ને ત્યારથી આપણે વિક્રમ સંવંત કહેતા હોઈએ. તો એક મહાપુરુષના સિંહાસનની અનંત ઉપર આવીને કોઈ ગોવાળ બેસી જાય તોય બુદ્ધિ એમ કહેવાય કે પવિત્ર થઈ જતી હોય. તો જે ભૂમિમાં આવા મહાપુરુષોના પગલાં પડ્યા હશે એટલે અહીંયા બેસીએ તે સાહેબ આનંદ આવે છે. અને એવો જે આનંદ, એવો ભાવ, એવું ભજન, અને એવા ભજનના માહોલમાં જાય એને જે મોજ આવે. ઓસમાણભાઈને, ઓસમાણભાઈ પૂંજ્ય નારાયણ બાપુથી માંડી કાનદાસ બાપુથી કોણ બાકી છે? અહીંયા કોઈ કલાકાર બાકી નથી. પણ એ જ ખોળામાં બેસીને બોલવાનો અવસર મળે છે એટલે આપણી જાતને ધન્ય અનુભવીએ છીએ. તો હું વિનંતી કરું ઓસમાણભાઈ મીરને કે આપને મોજ આવે
એવા ભજનો ગીતો ગઝલો. પછી હું મુંબઈવાળા ભાઈ આવ્યા છે, આની પછીનો રાઉન્ડ હું હિન્દીમાં બોલવાનો છું. અને મારી હિન્દી એવી છે નહીં તમે સમજી શકો નહીં ગુજરાતી સમજી શકે.